આપણે લગ્ન તો કરી લઈએ, પણ મારી બે શરત છે. એક મિત્રે મોકલેલી સત્ય કહાની, જે સત્ય ઘટના છે. સ્ટોરીના શરૂઆતમાં સીતારામ જરૂર લખતા જજો. તો ચાલો શરૂ કરીએ આજની આ સ્ટોરી. લગ્ન માટે મારી હા છે અને તમારી પણ હા છે. 27 વર્ષના યુવાન ડોક્ટર મેહુલ શાહે સામે બેઠેલી ડોક્ટર યુવતીને કહ્યું, પણ માત્ર બે હાથી લગ્નનો નિર્ણય ફાઇનલ નહીં થાય. એ માટે મારી બે શરતો છે. કે જો તમને મંજૂર હોય તો જ વાત આગળ વધારીએ. 22 વર્ષીય ડોક્ટર યુવતીને પ્રથમ મુલાકાતમાં જ આ યુવાન રસપ્રદ જણાયો હતો. હવે એને બે શરતો સાંભળવામાં પણ રસ જાગૃત થયો. એને પૂછ્યું, શરતો શું છે? પહેલી શરત એ છે કે મને ફક્ત રૂપિયા કમાવામાં રસ નથી. જીવનભર મારે ગરીબ દર્દીઓની સેવા કરવી છે. આપણી પાસે જેટલા દર્દીઓ આવે એમાંથી 80% દર્દીઓનું ટ્રીટમેન્ટ એક પણ રૂપિયો લીધા વગર કરીશું. બાકીના 20% દર્દીઓ પાસેથી જ ફી લઈશું. બોલો, આ શરત કબૂલ છે? યુવતીને મુરચો ગમી ગયો હતો, એટલે એણે પહેલી શરત મંજૂર કરી દીધી. પણ આટલું પૂછ્યા વગર તો એનાથી જ ન રહેવાયું. 80%ની ફી જતી કરીશું તો આપણા બાળકોને સારી રીતે ઉછેરીશું કેવી રીતે? એમના ભણવાનો અને ભવિષ્યમાં વિદેશમાં મોકલવાનો ખર્ચ ક્યાંથી? એના જવાબ માટે મારી બીજી શરત સાંભળી લો. ડોક્ટર મેહુલભાઈ નિર્ણાત્મક સાથે બોલ્યા, આપણે સ્વેચ્છાપૂર્વક નિસંતાન રહેવાનું પસંદ કરીશું. મંજૂર છે? બોલો હા કે ના. ચૂપ કેમ થઈ ગયા? યુવતીનું નામ ડોક્ટર શ્રેયા. આવી આખરી શરત કઈ સ્ત્રીને મંજૂર હોય? ઘડિયાળના કાંટા સરકતા રહ્યા. જિંદગી દોરાહા પર આવીને ઊભી હતી. એવા વળાંક પર હવે ઊભો છે કાફલો. અહીંથી જવાય રણ તરફ અને અહીંથી જવાય નદી તરફ. કવિ કિશન સોસાઈ યાદ આવી ગયા. કવિ કેમ યાદ ન આવે? આખી કિશોર વ્યવસ્થા એણે અડધી જુવાની ભણવામાં ખતમ કરી નાખી હોય. મેડિકલ સિલેબસના થોથા વાંચવામાં, વિવિધ રેસ્ટોરન્ટના ચટાકા અને પિકનિક્સની મોજ મસ્તી ઓગાળી દીધી હોય. વોર્ડમાં કણસતા દર્દીઓની સારવાર, ભણવા પાછળ સિનેમાના પડદા પર નાચતા ગાતા અમિતાભ, રાજેશ ખન્ના અને રેખા શર્મિલાને જોવાનું વિચારી દીધું હોય. અને આ બધાને અંતે ડોક્ટર બન્યા હોય. અને શેના માટે બન્યા હોય? કોઈ પણ સ્વપ્નસેવી ડોક્ટર યુવતીનું સપનું હોય છે સારો હોશિયાર ડોક્ટર, પતિ મેળવવાનું, મબલક ધન રળવાનું, આલિશાન બંગલો, મોંઘી કાર, સામાજિક પ્રતિષ્ઠા, રૂપાળા બાળકો અને ઓપરેશન થિયેટરની છતમાંથી ખરતા સોનાના સિક્કાઓથી જિંદગીને ખણકતી બનાવી દેવાનું. આ સપનું સાકાર થવાની નિર્ણાયક પળ આવે ત્યારે જ કોઈએ સપનાની લીલી ડાળ પર બબે શરતોની કુહાડીઓનો ઘા મારે તો શું થાય? ડોક્ટર શ્રેયાએ નિર્ણય લઈ લીધો. દૂધવતી નદી તરફ જવાનો રસ્તો ભૂલી જઈને એને રણની દિશા પકડી લીધી. રંગીન સ્વપ્નો ઉપર સફેદ રંગનો કૂચડો ફેરવી દીધો. લગ્ન માટે હા પાડી દીધી. 1992માં દાહોદમાં જન્મેલા ડોક્ટર મેહુલ શાહ અને ડોક્ટર શ્રેયાએ એક ફળવંતા શુભ દિવસે પ્રભુતામાં પગલાં પાડ્યા. આ સ્વપ્ન સેવી પતિ પત્નીઓ રાહ આસાન ન હતો. ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ, આ 3 રાજ્યોમાં ત્રિબેટા પર આવેલો આ દાહોદનો વિસ્તાર ભારતનો બીજા નંબરનો સૌથી મોટો ટ્રાઇબલ એરિયા હતો. ગરીબી અહીંનો રિવાજ હતો અને શ્રીમંત હોવું જે અહીં અપવાદરૂપ હતું. સેવા કાર્યનો શુભારંભ અતિશય અભાવ સાથે થયો. રહેણાંકના મકાનમાં નીચે દુકાન આવેલી હતી. તે ખાલી કરીને ત્યાં દર્દીઓને તપાસવાનું શરૂ કર્યું. મોઢા પર આવેલા બેડરૂમમાં ઓપરેશનનો કરવાનું ચાલુ કર્યું. પ્રારંભમાં માત્ર શનિવારનો એક દિવસ મફત સારવાર માટે ફાળવ્યો. પછી તરત સમજાઈ ગયું કે આ વિસ્તારના આદિવાસીઓ માટે આખું અઠવાડિયું પણ મફત રાખવામાં આવે તો ઓછું પડે. કામ વધતું ગયું. આખરે મોટા મકાનમાં શિફ્ટ થવાની ફરજ પડી. 7 વર્ષની સફર પૂર્ણ કર્યા બાદ આ સેવાભાવી દંપતીને થયું કે ગરીબ આદિવાસીઓની વચ્ચે પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ હોવી એ પણ પાપ ગણાય. 1999માં તેમણે રજિસ્ટર્ડ ટ્રસ્ટ બનાવીને પોતાની ખાનગી હોસ્પિટલ સમાજને અર્પણ કરી દીધી. ડોક્ટર મેહુલભાઈ રેટાઇનલ અને વિટ્રિયસ સર્જરીના નિષ્ણાત છે. ડોક્ટર શ્રેયાબેન બાળકોના નેત્ર રોગના વિશેષજ્ઞ છે. 3 દાયકાના ત્યાગ અને સંઘર્ષ પછી આજે દૃષ્ટિ નેત્રાલય નામનું ગુજરાતમાં શિખર પર બિરાજે છે. અત્યાર સુધીમાં શાહ દંપતીએ 15 લાખ દર્દીઓના નિઃશુલ્ક તપાસીને આંખના ક્ષેત્રમાં બેમિસાલ કામ કરી બતાવ્યું છે. તેમણે કરેલા ઓપરેશનની સંખ્યા 1.5 લાખ જેવી થાય છે. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે મફત સારવાર આપતી હોસ્પિટલ અસ્વચ્છતા, અવિવેક અને રેડિયાળપણથી ઉભરાતી હોય છે. દૃષ્ટિ નેત્રાલય આ બાબતોમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાની બરાબરીમાં ઊભી રહે છે. અહીં પાળવામાં આવતા સ્વચ્છતાના માપદંડો જોઈને ભારત સરકાર નેશનલ એક્રેડિટેશન બોર્ડ ઓફ હેલ્થ દ્વારા સામેથી કહેવામાં આવ્યું છે કે અમે તમને NABH એટલે કે NABH સર્ટિફિકેટ આપવામાં ઈચ્છીએ છીએ. એવું સર્ટિફિકેટ એમ ગુજરાતની એક પણ ખાનગી કે સરકારી આઈ હોસ્પિટલને આપ્યું નથી.
તમે અરજી કેમ કરતા નથી? ડૉક્ટર મેહુલભાઈ ડટા કહ્યું, મેં સાંભળ્યું છે કે આવું સર્ટિફિકેટ મેળવવા માટે 500 કરતાં પણ વધારે માપદંડોનું કડક પાલન કરવાનું હોવું જોઈએ. તમે સાચું સાંભળ્યું છે, પણ અમે જાણ્યું છે કે તમે 580 જેટલા માપદંડોને ચુસ્તપણે અનુસરો છો. આવા જવાબ સાથે દ્રષ્ટિ નેત્રાલયને NABH સર્ટિફિકેટ મળી ગયું. ગુજરાતમાં આવું ગૌરવ ધરાવતી એકમાત્ર હોસ્પિટલ અમદાવાદમાં 1.25 લાખ રૂપિયાની ફી લઈને એક આંખનો મોચો કાઢી આપતી પ્રાઇવેટ હોસ્પિટલ પાસે પણ આ સર્ટિફિકેટ નથી. મોતિયાના ઓપરેશન કરવા એ તો અહીં સાવ સામાન્ય વાત છે. આંખની એવી બીમારીઓ કે જેની સારવાર મોટાભાગના નેત્ર ચિકિત્સકો હાથમાં લેતા નથી, જેવા કે રેટ લાઇન સર્જરી, આંખની પ્લાસ્ટિક સર્જરી, ઝામર, ચશ્માના નંબર ઉતારવા તેમજ બાળકોની આંખની સારવાર. આ બધા ક્ષેત્રોમાં એ મોટું કામ થાય છે. મિત્રો, વિડીયો ધ્યાનથી સાંભળજો. વિશ્વભરમાં અંધાપો એક મોટી સમસ્યા બની રહી છે. ભારતના અંધ લોકોની સંખ્યા અન્ય દેશોની સરખામણીમાં ખૂબ વધારે છે. આપણે હંમેશા ઓર્ગેનિક ફૂડ, આંખમાં આંજવાનો સુરમો, કાજલ, શુદ્ધ દેશી ઘીના દીવાની મેશમાંથી બનાવેલું આંજણ, આ બધા માટે ગૌરવ અનુભવતા રહીએ છીએ. પણ નક્કર હકીકત એ છે કે આજે પણ ભારતમાં અંધ લોકોની સંખ્યા 18 મિલિયન એટલે કે 1.80 કરોડ જેટલી છે. આપણે પોલિયો નાબૂદ કરી શક્યા, આપણે શીતળામાંથી મુક્ત થઈ શક્યા, પણ અંધત્વમાંથી આઝાદ થઈ શક્યા નથી. નોંધવા જેવી બાબત એ છે કે ભારતના આર્થિક દ્રષ્ટિએ બીજા નંબરમાં પછાત એવા દાહોદ વિસ્તારમાં આ ડોક્ટર દંપતી અવિરત સેવાનો પ્રતાપે આજે દાહોદ જિલ્લાનો અંધત્વના અભિશાપમાંથી 100% મુક્ત થઈ ગયો છે. આ એક ખૂબ મોટી સિદ્ધિ ગણી શકાય. જે દર્દીઓના પાકીટમાં કરન્સીના નોટો છલકાય છે એમના માટે તો અનેક હોસ્પિટલો ધમધમે છે, પણ ગરીબો માટે દ્રષ્ટિ નેત્રાલય એક એવું પવિત્ર સ્થાનક છે કે જ્યાં નરવા નેત્ર અને સર્વે દૃષ્ટિ નિઃશુલ્ક મળે છે.